ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। ભાવનગર સોમનાથ હાઈવે પરથી એક આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આજે પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર સોમનાથ હાઈવે પરથી એક બાતમીના આધારે આઈસર ટ્રકને રોક્યો હતો। ટ્રકની તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ 1884 બોટલો જપ્ત કરી છે। આ વિદેશી દારૂની કિંમત અંદાજે 14,26,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી છે। પોલીસે ટ્રક અને દારૂ મળીને કુલ 24,36,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આઈસર ટ્રક ચાલક બટુકભાઈ મકવાણાની પણ ધરપકડ કરી છે। તેઓ રાજુલાના કોટડી ગામના રહેવાસી છે। આ ટ્રક ચાલકની પૂછપરછમાં મહુવાના સંજય સોલંકી અને રાજુલાના યોગેશ બારૈયાના નામ પણ સામે આવ્યા છે। પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આવા જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।